વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સહજાનંદાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી ગુરુચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની. કથા સાંભળનારા બધા ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં અદ્ભુત આ કથાનું આપણે શ્રવણ કરીએ છીએ. ભગવાન નીલકંઠ સમુદ્રને જોતાની સાથે ત્યાં નજીક જાય. મહારાજને વનમાં રહેવું ગમે, એવી જ રીતે સમુદ્રની આસપાસ રહેવું પણ ગમતું. સમુદ્રમાં મોટા મોટા વહાણો જહાજો જુએ, ત્યાં મહારાજ જતા. એટલા માટે એ જહાજમાં કોઈક મુમુક્ષુ બેઠો હોય, એને મહારાજની મૂર્તિને જોતાની સાથે મૂર્તિમાં ભાવ થાય, મૂર્તિમાં હેત થાય, તો એના મોક્ષનું બીજ રોપાઈ જાય. એટલા માટે ભગવાન શ્રીહરિ કોઈ સ્વાર્થ વિના, કેવી સરસ વાત આવી, જે શ્રીહરિને કંઈ જ લેવું નથી એ શ્રીહરિ જીવ પ્રાણી માત્રના કલ્યાણ માટે આવી રીતે વિચરે છે. પ્રભુના દરેક ચરિત્ર કલ્યાણ કરનારા છે, પરંતુ પ્રભુ કરે એમ ક્યારેય કરવું નહીં. પ્રભુ કહે એમ કરે તો જ એનું કલ્યાણ થાય. ભગવાનની આજ્ઞા છોડે ત્યાં માયાનો, કળિયુગનો પ્રવેશ થાય. આ વાત આપણે સાંભળતા હતા. 14 ચોપાઈ પૂરી થઈ હતી. આગળ શ્રવણ કરીશું. જ્યારે કળિયુગ પ્રવેશ કરે છે ત્યારે તેને કુસંગ થાય છે. પણ જે પોતાના દોષોને કહે છે, સ્વીકારે છે, સમજે છે, તેને સુસંગ અથવા સત્સંગ જાણવો. જે આવો સુસંગ એટલે કે સત્સંગ રાખે છે તેના ઉપર સંતો હરિભક્તોની અત્યંત કૃપા થાય છે, અને તેને કારણે જ તેના ઉપર ભગવાન કૃપા કરે છે. અને ભગવત કૃપાથી જીવ મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. સત્સંગ એટલે શું? બેનું સતસંગ વિવેકન હોહી, રામ કૃપા બેનું સુલભન સોયે. સંગ કન હોહી, રામ કૃપા બેનું સુલભન સોયે. સત્સંગ એટલે શું? સત એટલે સત્યનો સંગ. સત મીન્સ ટ્રુથ. સંગ મીન્સ ટુ બી એસોસિએટેડ વિથ. સત એટલે ટ્રુથ, સત એટલે સેન્ટ, બીકોઝ સંત એ સત્યનું આચરણ કરે છે. સત્ય એટલે ભગવાન, સત્ય એટલે ધર્મ. સંતોની સાથે, ધર્મની સાથે, ભગવાનની સાથે રહેવું એનું નામ સત્સંગ. આ ડેફિનેશન આપણે જાણીએ છીએ, પણ ભગવાનની સાથે રહ્યા ક્યારે કહેવાય? મંદિરમાં આવીએ, સંતો સાથે રહેતા હોઈએ અને મોઢામાંથી ન બોલવાનું બોલતા હોઈએ, ઇઝ ઇટ સત્સંગ? કહેવાય સત્સંગ એને? ન કહેવાય. સંતોની સાથે રહેતા હોઈએ,
સંતોની વાતો દરરોજ સાંભળતા હોઈએ તો પણ આપણે પૂજા ન કરીએ, ભગવાનમાં આપણને હેત ન થાય, ન કરવાનું આપણે, ન ખાવાનું આપણે, ન બોલવાનું આપણે છોડી ન શકીએ, તો એને સત્સંગ કહેવાય? અસત્યથી દૂર થવું એ જ સત્યનો સંગ છે. પોતાના દોષ એ અસત્ય છે, બીજાના અસત્યને છોડવાની વાત નથી. પોતાની અંદર પડેલું અસત્ય, પોતાના દોષ, પોતાના સ્વભાવો, પોતાની વાસના, પોતાના ભૂંડા સંકલ્પ, એને છોડે, એને સ્વીકારી શકે, એને સમજી શકે, એનો એકરાર કરી શકે, કન્ફેસ કરી શકે, એના માટે એ સત્સંગ છે. આવી રીતે સત્સંગ રાખે, એના ઉપર સંતોને ભક્તો ખૂબ રાજી થાય, કૃપા કરે. જેના ઉપર સંતો રાજી થાય એના ઉપર ભગવાન રાજી થાય, કૃપા કરે. અને જેના ઉપર ભગવાન કૃપા કરે એનું આત્યંતિક કલ્યાણ થાય. અસત્યથી દૂર થવું એ સત્યનો સંગ છે. સમજાય છે? મંદિરે આવીએ પણ પૂજા ન કરીએ તો મંદિર છે એ આપણા માટે એફિશિયન્ટ નથી. પ્રેઝન્ટેશનમાં જોયું હતું ને તમે, કેટેગરી A is doing 100 માલા but without faith. Category B is doing only 10 mala but with firm faith, not only faith. So which number is more, which category is more efficient? B, obviously, right? માળા કરતા પણ નિશ્ચય, ભગવાનનો મહિમા, ભગવાનની ઓળખાણ, સંતો સાથે રહેવા કરતા પણ સંતોએ જે આપણને કહ્યું છે એ આપણા જીવનમાં આવવું જોઈએ, એ સત્સંગ છે. સંતોની સાથે અઠવાડિયું રહ્યા, સંતોએ જે વાત કરી એ આપણા જીવનમાં, આપણા મગજમાં ઉતરી જાય. ઘરે જઈએ, સ્કૂલમાં જઈએ, વેકેશન કરવા જઈએ, રિલેટિવ્સને ત્યાં જઈએ તો પણ આપણા જીવનમાં પૂજા છૂટે નહીં, તિલક ચાંદલો છૂટે નહીં, મહારાજ છૂટે નહીં. તો એ સત્સંગ છે. વાત સાચી ને? અને મંદિરે આવીએ તિલક ચાંદલો કરીએ, મંદિરે આવીએ ચોટલી રાખીએ, બહાર જઈને કાપી નાખીએ તો સમજો છો ને? ખૂબ સરસ મહારાજે વાત કરી. કલ્યાણનું બીજ સત્સંગમાં છે. જે સત્સંગથી વિમુખ થઈને સંતો હરિભક્તોનો દ્રોહ કરે છે તેને જોઈને સંતો તથા હરિભક્તો મનમાં ઘણા દુખાય છે. જ્યારે સંતો ભક્તો દુખાય છે ત્યારે ભગવાન પણ દુખાય છે. સાધુનો જ્યારે દ્રોહ કરે છે ત્યારે ભગવાન દુખી થાય છે. સંતને અને ભક્તને જ્યારે રાજી કરે છે ત્યારે ભગવાન રાજી થાય છે. ભગવાનને રાજી કરવાનો ઉપાય વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે કહ્યો, આપણા ગુરુજી પણ કથામાં વારંવાર કહે છે, ભગવાનને પ્રસન્ન કરવાનો એ જ ઉપાય છે. સાંભળજો, ભગવાનને રાજી કરવાનો એ જ ઉપાય છે. મન, કર્મ, વચને કરીને ભગવાનના સંત અને ભક્તની સેવા કરવી. સેવા કરો ભક્તની તો રાજી કોણ થાય? ભગવાન. સેવા કરો સંતની તો રાજી કોણ થાય? મહારાજ. અને જ્યારે સંતો ભક્તોને દુખવે છે ત્યારે ભગવાન દુખાય છે. અને ભગવાન દુખાય છે તેથી તેના અંત સમયે બધા જમદૂતો આવે છે. તે દ્રોહીને પકડીને કૃતઘ્નિ પાપીના નરક કુંડમાં નાખે છે. કૃતઘ્નિના કુંડમાં ભારે દુઃખ ભોગવવું પડે છે. તેનું વર્ણન કરવાનું વિચારી પણ શકાતું નથી. જેટલા જીવ માત્ર છે તેમાંથી કોઈ પણ તે કૃતઘ્નિના સામે જોતું નથી. જેટલા પંચ મહાભૂતો કહેવાય છે તે બધા કૃતઘ્નિથી થર થર ધ્રુજે છે. સહુને જે સુખ અનુભવાય છે તે પંચભૂતને લીધે છે. તે પંચભૂતો સિવાય તો જીવને દુઃખ જ ભોગવવાનું રહે છે. જેને કોઈ સહાય ન કરે એવો તે ક્રૂર કૃતઘ્નિનો કુંડ છે, જેમાં અત્યંત દુઃખ રહ્યું છે. કોઈની સહાય જ ન હોય તો આવા દુઃખથી છૂટવાનો ઉપાય જ કઈ રીતે કરી શકાય? જ્યારે તે પોતાના દોષોને ઓળખે, પોતાને મહાકૃતઘ્નિ માને, સંતો અને હરિભક્તોનો ગુણ જ ગ્રહણ કરે અને તેને કહેતો રહે, ત્યારે જ ભગવાન તેની પ્રાર્થનાને સાંભળે છે. કોની પ્રાર્થનાને? પાપી માણસની.
પછી ભગવાન ગરુડ આદિ પોતાના પાર્ષદોને મોકલીને તેનો નરક કુંડથી ઉદ્ધાર કરે છે. આવા ભગવાન શ્રીહરિ પરમ દયાળુ છે અને તેમના ચરિત્રો પણ પરમ રસ ભર્યા છે. સંત અને ભક્તનો જે દ્રોહ કરે છે એને ભગવાન નરકના કુંડમાં નાખે છે. નરકના કુંડમાં અનેક પ્રકારની યાતના, દુઃખ એ જીવ ભોગવે છે. એવા દુઃખો છે કે જેમાંથી કોઈ એને છોડાવી જ નથી શકતું. પણ નરકના કુંડમાં પડ્યા પડ્યા જ્યારે એને ખબર પડે મેં કેટલી ભૂલો કરી, ન કરવાનું કર્યું, ન જોવાનું જોયું, ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, એમ જ્યારે પોતાની ભૂલો એને દેખાય છે, ભગવાનના ભક્તોનો ગુણ એને દેખાવા લાગે છે, ત્યારે પછી ભગવાનને પ્રાર્થના કરે છે. ત્યારે નરકના કુંડમાંથી ભગવાન એને મુકાવે છે. આપણા સત્સંગમાં ઘણી બધી એવી કથાઓ છે. છત્રાસા કરીને ગામ હતું. આ ગામમાં એક દરબાર, એટલે નાના એવા ગામના રાજા હોય, સંપત્તિ હોય, એટલે સહજ છે એમાં અભિમાન હોય, કુકર્મ પણ હોય, અને પૈસા તો પાપ જ કરાવે છે. માણસ પાસે પૈસા હોય પણ સત્પુરુષનો જો સંગ ન હોય તો પૈસા જીવનું કલ્યાણ બગાડે જ છે. એટલા માટે તો ગુણાત્યાનંદ સ્વામીએ ત્યાં સુધી કહ્યું, સ્વામી એમ કહે કે એક ગરીબ માણસ આખી જિંદગીમાં જેટલું પાપ કરે એટલું પાપ વડોદરાનો ખાંડેરાવ એક દિવસમાં કરે. ભગવાન પાસે ભગવાનનો ભક્ત એટલા માટે પૈસા ન માગે. ભગવાનનો ભક્ત ભગવાન પાસે એટલા માટે શું માગે? હંમેશા ભગવાનના એકાંતિક સાધુનો સંગ માગે. આપો તમારા જનનો સંગ રે, મારા ઉરમાં એ જ ઉમંગ રે. ભગવાન પાસે ભગવાનનો ભક્ત એકાંતિક સાધુનો સંગ માગે. એટલા માટે કે એકાંતિક સંત મળે, એનો રાજીપો મળે તો બધું જ મળે. છત્રાસા ગામના આ દરબાર સંપત્તિના મદમાં ઉદ્ધત બની બેફામ પાપ કરે છે. પણ સમય જતા એવું બન્યું, રાત્રે સુવા જાય, એને સ્વપ્નો આવે. સ્વપ્નમાં યમદૂત દેખાય. કોણ દેખાય? તમે જોયા છે ક્યારે? નથી જોયા ને? સારું છે. જોવા છે? કોને જોવા છે? અમારે કંડારી ગુરુકુલમાં પ્રદર્શન રાખેલું. પ્રદર્શનમાં પેલો મોટો પહાડ, નવલખો પર્વત બનાવેલો. એ નવલખા પર્વતનો પહાડ, એની અંદર નીલકંઠ વર્ણિના ગુફામાં ચિત્રો મૂકેલા અલગ અલગ. નીલકંઠ વર્ણિ તપશ્ચર્યા કરે છે, નીલકંઠ વર્ણિ સિંહને ઓઠીંગણ આપીને બેઠા છે, એમાં ગર્જનાઓ થતી હોય. એમાં એક છે ને ભૂતનું હાડપિંજર રાખેલું અંધારી ઊંડી ગુફામાં. અને એમાં એક કંડારી ગામના ઘણા બધા માણસો જોવા આવે, એટલે સત્સંગી નહીં પણ એવો એક માણસ એ પણ જોવા આવેલો. અને ગામના માણસોને ટીખળ સૂજ્યું, એને એકલો ગુફામાં મોકલ્યો. અને થોડી વાર તો મજા પડી, પણ અંદર ગયો ને પેલું ભૂતનું હાડપિંજર લટકે, એમાં લાઇટો થાય અને રીતસર તમને અંધારી ગુફામાં તો પેલું એલઈડીથી ચમકતું હોય, એટલે એમ જ લાગે જાણે ભૂત આવે છે સામે. અને એવો બીમાર પડી ગયો. ખોટું ભૂત જોઈને જો બીમાર પડી જતો હોય તો સાચું ભૂત ભટકાય તો શું થાય? પાણી પીવા ઉભો રહી ખરો? છત્રાસાના દરબારને યમના દૂતો દેખાય. એવા મોટા મોટા કાળા પર્વત જેવા, કોઈના હાથમાં તલવાર, કોઈના હાથમાં ભાલો, અલગ અલગ શસ્ત્રો હાથમાં છે. અને આને મારવા માટે આમ શસ્ત્રો ઉપાડીને તૈયાર છે. છાતી ઉપર ઘા કરીને ઊભો થઈ જાય, પથારીમાં કૂદકો મારીને ઊભો થઈ જાય. જાગે ત્યાં તો પથારી હોય, એમના દૂધ દેખાય નહીં, કંઈ હોય નહીં, ઘરમાં બેઠો હોય. એવું કહેવાય એને ઊંઘ જ ન આવે. જેવો ઊંઘવા પડે એટલે એને યમના દૂત દેખાય. એવો થાક્યો. થાકીને આમાં વાત શું આવી? પાપી માણસ જ્યારે પાપને ભોગવવા લાગે ને પછી એને પશ્ચાતાપ જાગે છે કે નક્કી મેં કંઈક એવા કર્મ કર્યા છે, બાકી આવું ન થાય. મુક્તાનંદ સ્વામી જમવા બેઠા છે. આપણા સત્સંગની બહુ પ્રસિદ્ધ વાત, ગુરુજી પણ ઘણી વાર કથામાં વાત કરે છે. મુક્તાનંદ સ્વામી જમવા બેઠા છે
આજે અધિક માસનો છેલ્લો દિવસ છે. હમણાં અધિક માસમાં તો એટલો બધો જેમ જેમ દિવસો છેલ્લા આવતા જતા હતા એમ હરિભક્તો થાળ, અમારો થાળ, અમારો થાળ. આ છેલ્લા દિવસો મહિમા વધતો જાય. બધાને એમ થાય કે ભાઈ અધિક માસ પૂરો ના થઈ જવો જોઈએ. એટલે મુક્તાનંદ સ્વામી જેવા સંતો આવ્યા, મુક્તાનંદ સ્વામી જેવા સંતો આવ્યા હોય એટલે સહજ છે હરિભક્તોને ઉત્સાહ હોય કે થાળ આપીએ, સંતોને જમાડીએ. સંતોને જમવા માટે રસોઈ આપી છે. સંતો સેવ જમે છે. એમાં ગામના બધા માણસો સાધુ છે, ભગવાન જેવા છે, સમર્થ છે, અંતર્યામી છે એમ જાણીને દર્શન કરવા આવે. સંતો ચોકમાં જમવા બેઠા, એમાં ગામના માણસો દર્શન કરવા આવ્યા છે. એમાં કોઈ દુષ્ટ માણસ મુક્તાનંદ સ્વામી જમે છે, કોઈક હરિભક્તે શ્રદ્ધાથી રસોઈ આપી છે, એ સ્વામી રસોઈ જમતા જોઈને એના મનમાં ગાઢ સંકલ્પ થવા લાગ્યા, આ સાધુ આવું ખાય છે. સ્વામી પ્રત્યેને દ્વેષ થયો. જે મુક્તાનંદ સ્વામીએ એક કીડી જેવા જીવનું પણ કંઈ અહિત નથી કર્યું, અતિ દયાળુ છે, એવા મુક્તાનંદ સ્વામીને દ્રોહ કર્યો, અવગુણ લીધો. કે આ મુક્તાનંદ સ્વામી આવું ખાય છે? દ્રોહ કર્યો, અવગુણ લીધો, અભાવ લીધો. બીજા બધાને કહેવા લાગ્યો, આને આવા બાવાના દર્શન કરવા જવાય? આ તો લીલા લેર કરે છે, તાગડ ધીન્ના કરે છે, આપણા પૈસે આમ ખાનારા પીનારા એના દર્શન આપણે ન કરાય. ગમે તેમ બોલવા લાગ્યો. અને એવું કહેવાય, સત્સંગની અંદર લખ્યું શાસ્ત્રોમાં કે મુક્તાનંદ સ્વામીએ કંઈ જેનું બગાડ્યું નથી, પણ મુક્તાનંદ સ્વામી જેવા સાધુ, ભગવાન જેવા સાધુ, એનો આવો મોટો એને દ્રોહ કર્યો. પરિણામ એ આવ્યું, સાંજનો સમય થયો, જમવા બેઠો, એના પાત્રમાં જમવાનું પીરસાઈ ગયું, અને જ્યાં હાથ નાખે ને ત્યાં તો જીવડા દેખાય. શું દેખાય? હાથમાં કોળીઓ લઈને ઈયળો દેખાય, નીચે નાખી દે, બૂમ પાડે, આ શું? બીજા બધાને રોટલી દેખાય, બીજા બધાને શાક દેખાય, પણ આને શું દેખાય? કીડા દેખાય, ઈયળ દેખાય, જીવાત દેખાય. કોઈ ખાઈ શકે? પરિવારના માણસો કે આમાં કંઈ નથી, તું ખા, પીરસી દે. આ જેવો હાથમાં લે જીવડા થઈ જાય, જેવો હાથમાં લઈને કોળીઓ મોઢા મૂકવા જાય, ઘા કરીને ઊભો થઈ જાય, ઉલટી થવા લાગે, પેટમાં પાણી પણ ટક્યું નહીં. આવી ભયંકર દશા એની થઈ. એક દિવસ પૂરો થયો, ખાઈ ન શક્યો. બીજો દિવસ ચાલુ થયો, જમવા બેસે, એ જ દશા. ત્રીજો દિવસ થયો, પણ હવે આ પાપીના મનમાં પશ્ચાતાપ થવા લાગ્યો કે નક્કી મેં પેલા સાધુ વિશે કંઈક ખોટું ચિંતવ્યું છે ને. ગામના લોકો વાત કરતા હતા એ સમર્થ છે, ગામના લોકો કહેતા હતા એ ભગવાન જેવા અંતર્યામી છે, અરે ગામના લોકો કહેતા હતા કે જીવના અનંત જન્મના પાપને બાળી નાખે એવા એ સંત છે. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. આવા સાધુ છે. આમ જ્યારે એના મનમાં સંત વિશે ગુણ આવ્યો, શું આવ્યો આમાં? જ્યારે પોતાના દોષ દેખાય, નરકમાં પડેલા જીવને પોતાને કૃતજ્ઞ માનવા લાગે. કોણ? નરકમાં પડેલો જીવ, દુઃખને ભોગવનારો જીવ, જેની માથે દુઃખ આવે અને દુઃખના સમયમાં જેને એમ થાય કે મેં કંઈક ખોટું કર્યું છે એટલે જ આ દુઃખ આવ્યું છે, આટલો વિચાર પણ જેને આવી જાય ને એ પણ સત્યના માર્ગે આગળ વધવાનો. એ હૈયાના ફૂટ્યા હરિસંગે હે તન કીધું, લખ 84 કેરું લગડો માથે માગી લીધું રે, હૈયાના ફૂટ્યા હરિસંગે હે તન કીધું. બન્યું છે એવું, મુક્તાનંદ સ્વામીનો ગુણ આવવા લાગ્યો. ખરેખર સાધુ સાચા છે, ખરેખર સાધુ સમર્થ છે, ખરેખર સાધુ નિસ્વાદી હતા. ભક્તો પ્રેમથી જમવાનું આપે તો જમતા, જમવાનું ન આપે તો ભૂખ્યા પણ રહી શકે. આવા એ સમર્થ અને સંત દયાળુ હતા. મેં ખોટો અભાવ લીધો, મેં ન વિચારવાનું એ સાધુ વિશે વિચાર્યું, પશ્ચાતાપ થવા લાગ્યો. શું થવા લાગ્યું? પશ્ચાતાપ થવા લાગ્યો. હું ખોટો છું, એ સાધુ સાચા હતા. મારી બહુ મોટી ભૂલ છે, એ સાધુએ તો મેં આટલી ભૂલ કરી છતાં પણ એને મારા ઉપર દયા જ કરી, મારા વિશે એને અહિત વિચાર્યું પણ નથી.
ચોથે દિવસે સગાવાલા બધાને સાથે લઈ મુક્તાનંદ સ્વામીને શોધતા શોધતા આવ્યા છે. સ્વામીના ચરણમાં દંડવત કરી અને સ્વામીના ચરણમાં પ્રાર્થના કરી રડતા રડતા વિનંતી કરી, સ્વામી મેં તમારો અભાવ લીધો, સ્વામી મેં તમારો દ્રોહ કર્યો, સ્વામી મારાથી ભૂલ થઈ ગઈ, ન વિચારવા જેવું તમારા માટે મેં વિચારી નાખ્યું. એનું પરિણામ સ્વામી આ 4 દિવસથી આવું આવે છે. દયા કરો, દયા કરો, દયા કરો. દયાના સાગર મુક્તાનંદ સ્વામીએ માથે હાથ મૂક્યો. અરે ભલા માણસ, એ ભૂલી જાઓ હોય, બસ તમને તમારી ભૂલ દેખાણીને એ ભૂલને છોડી દો. હવે ભૂલને ભૂલી જાઓ. હવે ભગવાનને, ભગવાનના સંત અને ભક્ત એમાં દિવ્ય ભાવ ધારો. સંત અને ભક્તમાં ભગવાનના દર્શન કરો. જાઓ, મેં મહારાજને પ્રાર્થના કરશું, હવે તમને જે કીડા જીવાત ઈયળો દેખાય છે ને એ નહીં દેખાય. સત્સંગનો ઇતિહાસ એમ કહે છે કે જીવ ઘરે જાય, જમવા બેસે, પાત્રમાં પીરસાય અને એક કોળિયો હાથમાં લે, એને જીવાત દેખાતી બંધ થાય, કોળિયો મોઢામાં મૂકે, પણ એક એક કોળીને મુક્તાનંદ સ્વામી દેખાય. એક એક કોળીને મુક્તાનંદ સ્વામી જેવા સાધુની સાધુતાના દર્શન થયા. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે નરકના કુંડમાં પડેલો જીવ, દુઃખના દરિયામાં પડેલો જીવ, અરે આખી દુનિયાનું દુઃખ જેની માથે આવી ગયું હોય, પણ દુઃખમાંથી છૂટવાનો એક જ રસ્તો છે. કયો રસ્તો? દુઃખ આવે ત્યારે ભગવાનને યાદ કરીએ. દુઃખ આવે ત્યારે ભગવાનના એકાંતિક સંત અને ભક્તના ગુણને વિચારીએ. જીવનું કેવું કામ છે ખબર? દુઃખ આવે ને, તકલીફ આવે ને. આસિત ભગત, ગઈકાલની જે ઘટના, ઇન્ડિયાની એક ફોન પર વાત થઈ, ખરેખર દુઃખ થાય. દુઃખ આવે ત્યારે પણ જીવને પોતાની ભૂલ નથી દેખાતી, ત્યારે પણ એને સામેવાળાનો દોષ દેખાય. આ આવો, પેલો આવો. જેરામ બ્રહ્મચારીની વાત આપણે કાલે સાંભળી હતી ને. પોતાના દોષને કહી શકે, પોતાના દોષને સ્વીકારી શકે અને પોતાના દોષને સમજી શકે, એ સત્સંગ જાણવો. શ્રીજી મહારાજના શબ્દો છે, આમાં મરચું મીઠું કાંઈ મેં નાખ્યું, ઓરિજિનલ શબ્દો છે. કેવા? ઓર્ગેનિક. જેવા મહારાજ બોલ્યા છે, જેવામાં લખાણા છે એવા શબ્દો. એકરાર કરો. છત્રાસાના આ દરબાર એને પોતાની ભૂલ દેખાવા લાગી. મને આ યમના દૂતો દેખાય છે, મને રાત્રે ઊંઘ આવતી નથી, મેં ખોટા કામ કર્યા એટલે મારે આ ભોગવવું પડે છે. શું આ પૃથ્વીમાં એવા કોઈ ભગવાન કે એવા કોઈ સંત કે એવા કોઈ મહાપુરુષ, એવા કોઈ વિભૂતિ પુરુષ નહીં હોય જે મને આ દુઃખમાંથી બચાવી શકે? દરરોજ આવો વિચાર આવે. જુઓ, ગુરુજીએ સદગુરુ સ્મૃતિ મહોત્સવ 1 એમાં પહેલા દિવસે કથા કરી હતી. બહુ સરસ આ કથા હતી, બહુ સરસ. સદગુરુ સ્મૃતિ મહોત્સવ 1 કંડારી ગુરુકુલમાં દિવાળીના દિવસોમાં પહેલા જ દિવસે જેમણે કથા કરી હતી, એટલી સરસ વાત હતી. વાત એ હતી, ભગવાન પ્રગટ છે, ભગવાનના એકાંતિક મોટા પુરુષ પણ પ્રગટ છે. ગમે તે જગ્યાએ, ગમે તે ખૂણામાં જીવ હોય અને દુઃખ આવે અને હૃદયથી ભગવાન કે ભગવાનના સાધુને યાદ કરે ને, ત્યારે ભગવાન અને ભગવાનના સાધુ ત્યાં દિવ્ય રૂપે, અદ્રશ્ય રૂપે પણ પ્રગટ થઈને રક્ષા કરે છે ને કરે જ છે. ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા શું? કે આપત્તિ આવે ને ત્યારે સૂકા ઘાસને દંડવત કરજો. શું કીધું? સૂકા ઘાસને દંડવત કરજો. એમાં મહારાજની મૂર્તિના દર્શન કરજો, તો એમાંથી પ્રગટ થઈને પણ આ મહારાજ તમારી રક્ષા કરશે ને કરશે. પ્રગટ છે તો એમને પ્રગટ થવા માટે મંદિરની જરૂર નથી, એમને પ્રગટ થવા માટે આવા વાતાવરણની જરૂર નથી. પ્રહલાદ જેવી આસ્તિકતા હોય, સાંભળજો, પ્રહલાદ જેવી આસ્તિકતા હોય એના માટે થાંભલામાંથી પણ ભગવાન પ્રગટ થઈ શકે. પ્રહલાદ જેવી આસ્તિકતા છે એના માટે થાંભલામાંથી પણ ભગવાન પ્રગટ થઈ શકે. અને ઘણા લોકો એવા નાસ્તિક જીવો હોય છે કે જેના માટે મૂર્તિ પણ થાંભલો જ બનીને ઊભી હોય. હરિવ્યાપક સર વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોહી મે જાના. ભગવાન કણ કણમાં છે, ભગવાન ખૂણા ખૂણામાં છે, ભગવાન એક એક જીવમાં પડ્યા છે. પણ આપણી મુસીબત એ છે, આપણું અજ્ઞાન,
આપણો અહંકાર, આપણું અભિમાન એને ઢાંકી દીધા છે ભગવાનને. બહુ સરસ ગઈકાલની વાત આપણે સાંભળી. હમણાં આ પ્રસંગ એ જ ચાલુ કર્યો આપણે કે જીવ એને ભગવાનના ચરિત્ર ગાવા, ભગવાનના ચરિત્ર સાંભળવા, એમાં એનું કલ્યાણ છે. પરંતુ ભગવાનના ચરિત્રનું અનુકરણ ન કરવું. વાત સાંભળીને, અનુકરણ એટલે ભગવાનનું અનુમિસ લઈને પછી આજ્ઞા લોપવા લાગે. શ્રીજી મહારાજે પણ આમ કર્યું છે. શ્રીજી મહારાજે પણ એકાદશીના દિવસે લાડવા ખવડાવ્યા છે. મહારાજના સમયના સંતો પણ બહેનો સાથે વાત કરતા. મહારાજના સમયના સંતો પણ બહેનોના હાથનું ખાતા. આજે વાતો કરે જ છે સંતો પણ. હરિભક્તો મિસ લઈ લે, સંતો મિસ લઈ લે. એ સમયના સંતો ભક્તોનું વિચાર્યા વિના મહારાજ એમ કહે છે, ભગવાને કર્યું હોય એમ ક્યારેય ન કરવું. ભગવાને કહ્યું હોય, શિક્ષાપત્રીમાં લખ્યું એ પ્રમાણે જો રહે ને, ભગવાનની આજ્ઞામાં ક્યારે આગળ પણ ન જવું, ભગવાનની આજ્ઞામાં ક્યારે પાછળ પણ ન જવું. કીધું જેટલી જીવ ભગવાનની આજ્ઞા લોપે એટલું દુઃખ, અને જેટલી જીવ ભગવાનની આજ્ઞા પાળે એટલું સુખ. આજે દુઃખ આવ્યું છે તો પણ ગણિત એ જ છે કે ગઈકાલે અથવા એના આગલા દિવસે કે ગયા જન્મે, એના આગલા જન્મે ભગવાનની આજ્ઞા લોપી છે એટલે દુઃખ આવ્યું છે. પણ આ વિચાર નથી આવતો. દુઃખમાં પડેલો જીવ પણ ભગવાન અને ભગવાનના સંત અને ભક્તોનો દ્રોહ કરે છે. છત્રાસાના આ દરબારને પોતાની ભૂલ દેખાવા લાગી, પશ્ચાતાપ થવા લાગ્યો. શું થવા લાગ્યો? શું થવા લાગ્યો? ગિલ્ટી ફીલ થવા લાગ્યો. મેં ખોટું કર્યું, મેં પાપ કર્યા, એટલે જ મારે આ ભોગવવું પડશે. હજી તો મારો અંતકાળ આવશે, મારી શું દશા થશે? રૂવાડા ઊભા થઈ જાય. ઊંઘ તો આવતી નહોતી. પથારીમાં પડે, આંખ મીચાય ત્યાં તો યમના દૂત દેખાય. દરરોજ મનમાં એવો વિચાર થાય, શું ભગવાન, શું કોઈ એવા સંત, શું એવા કોઈ મોટા ભક્ત આ પૃથ્વી ઉપર નહીં હોય, મને આમાંથી છોડાવી શકે? એક દિવસ આમ વિચારતા વિચારતા પોતાનો અભાવ અને ભગવાનના ભક્તોમાં ભાવ, સંતો પ્રત્યેનો અહોભાવ, આમ વિચારતા વિચારતા ઊંઘ આવી ગઈ. ઊંઘમાં યમના દૂતો દેખાણા. સાંભળજો, ઊંઘમાં યમના દૂતો દેખાણા. યમના દૂતોને જોઈ મુઠ્ઠી વાળીને ભાગ્યા. સ્વપ્નો છે હા. મુઠ્ઠી વાળીને ભાગ્યા. ભાગતા ભાગતા બન્યું એવું, એક મોટું મંદિર દેખાણું. એ મંદિરમાં મોટો દરવાજો હતો, ખુલ્લો હતો. એ દરવાજાની અંદર એક સંત બેઠા હતા. એ દોડીને ત્યાં સંત પાસે ગયા અને પાછું જોયું તો યમના દૂતો દેખાણા નહીં. યમના દૂતો દેખાણા નહીં. પેલા સાધુને કહે કે સ્વામીજી, સ્વામીજી, આ લોકો મને મારે છે. કોણ મારે છે? કોણ છે તારી પાછળ? અરે તું નિર્ભય છે, તારી ઉપર અમારા 4 હાથ છે. આમ પેલા સંત કહે અને આને હાફ ચડ્યો, પરસેવો વળી ગયો, એટલે ત્યાં બેસી ગયો સાધુના ચરણમાં અને એની ઊંઘ ઉડી ગઈ. સ્વપ્ન પૂરું થઈ ગયું. કેટલા દિવસોથી જેને ઊંઘ નથી આવી, કેટલા દિવસથી જે હેરાન છે, પૃથ્વી ઉપર છે, છતાં એના યમના દૂતો દેખાય છે. હું વડોદરા, તો સત્ય ઘટના દાદા, હું વડોદરા હતો ને ત્યાં એક રમણભાઈ છે, હજી છે કદાચ, બહુ મોટી ઉંમર છે, હવે તો બહુ બીમાર રહે છે, બહુ બીમાર. મને કે એક સ્વામી, આ એકદમ આમાં કશું ઉમેરું નથી હા, એવી ને એવી વાત એટલા માટે, મને કે એક સ્વામી, મને દરરોજ રાત્રે 2 કાળા માણસો આવે અને મને પકડે અને મને ઊંચો કરે અને મને ખાડામાં નાખે અને હું પછડાવ અને મારી ઊંઘ ઉડી જાય સ્વામી. દરરોજ મને આવું દેખાય છે. હવે એને ઊંઘ આવે ખરી? એકવાર ખાડામાં પડ્યા પછી ઊભો થઈ જાય પછી એને ઊંઘવાનું મન થાય ખરું? દુઃખ તો દુઃખ જ છે. અને યમપુરીના દુઃખ તો કેવા મહા દારૂણ દુઃખ છે. છત્રાસાના આ દરબારને આ સ્વપ્ન પૂરું થયું. આંખ ખુલી ગઈ પણ ખરેખર જાગી ગયા. હા, સાચી રીતે જાગી ગયા. એને એમ થયું કે નહીં નહીં, પૃથ્વી ઉપર કોઈક એવા સાધુ છે મને યમદૂતથી છોડાવી શકે. બધાને પૂછવા લાગ્યા, કોઈ મંદિર ખરું, કોઈ સારા સાધુ ખરા? જે જગ્યાએ મંદિર દેખાય, જે જગ્યાએ સાધુ દેખાય ત્યાં જાય. આમ પૂછતા પૂછતા જુનાગઢ સુધી આવે. જુનાગઢ શહેરમાં ઘણાને પૂછ્યું
આવા ભગવા કપડાં પહેર્યા હોય એવા સાધુ કોઈ જગ્યાએ જોયા તમે? આવું મોટું મંદિર જોયું કોઈ જગ્યાએ? અને એમાં એને સમાચાર મળે કે એક જગ્યાએ મંદિર છે, ત્યાં બહુ સારા સંત રહે છે, અતિ સમર્થ છે. તમે જે વાત કરો છો ને ભગવા કપડાં પહેર્યા હોય એવા ભગવા કપડાં સાધુઓ પહેરે છે. છત્રાસાના દરબાર આવે, મંદિરને જોતાની સાથે થઈ ગયું, હા, સ્વપ્નમાં જે મને દેખાણું હતું એ જ આ મંદિર. મંદિરની અંદર પગ મૂકે, સ્વપ્નમાં જેવી ધર્મશાળા દેખાણી હતી એવી જ ધર્મશાળા એને જોઈ. એટલું નહીં, જેવી રીતે સ્વપ્નમાં એને સાધુને જોયા હતા એવા જ સાધુ એ ધર્મશાળામાં ચોકમાં એક કોથળા ઉપર એક પગ ઊંચો રાખી, ગુણાતીતાનંદ સ્વામીની અદા જોઈ છે ને, એક પગ ઊંચો રાખી એક પગ નીચે રાખી અને ગુણાતીતાનંદ સ્વામી બેઠા છે. દૂરથી દર્શન કરતાની સાથે એના હૃદયમાં શાંતિ 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 પથરાઈ ગઈ. સ્વામી પાસે જઈને બધી માંડીને વાત કરી, હું કહેવા એ માગું છું, દુઃખમાંથી, નરકમાંથી, આપત્તિમાંથી છૂટવાનો એક જ માર્ગ છે ભગવાન, ભગવાનના સંત અને ભગવાનના ભક્ત. એમાં દિવ્ય ભાવ વધારો, બસ એને રાજી કરવા પ્રયત્ન કરો. દુઃખ આવ્યું છે એનો અર્થ કે કોઈક જન્મે જાણે અજાણે ભગવાન, સંત કે ભક્તનો દ્રોહ કર્યો છે. હવે એમાંથી બચવાનો રસ્તો કયો? એને રાજી કરો, એની સેવા કરો, એ જેમ કહે એમ કરો. કેટલી સરસ વાત! તે ચરિત્રોને હું મારી બુદ્ધિ પ્રમાણે કહું છું, તેને પ્રેમથી સાંભળવા ગામે ગામ શ્રીહરિ દર્શન દેતા જાય છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી લખે છે, કહે છે, દાદા ખાચર સાંભળે છે. સદગુરુ આધારાનંદ સ્વામી આ ગ્રંથ લખે છે અને કેટલાય ભાગ્યશાળી લોકોને પોતાને શરણે લીધા. પછી શ્રીહરિ સેતુબંધ રામેશ્વર પધાર્યા. રામેશ્વર મહાદેવજીના દર્શન કર્યા. ભગવાન રામચંદ્રજીએ લંકા ઉપર ચડાઈ કરી. લંકા સુધી કેવી રીતે પહોંચવું એના માટે ભગવાન રામચંદ્રજીએ એક આખો સેતુ એટલે બ્રિજ, પથ્થરનો બાંધેલો હેંગિંગ બ્રિજ. એ બ્રિજ કોણે બાંધેલો પાછો? વાંદરોએ. કેટલી સરસ વાત આમાં આવે છે. રામેશ્વર મહાદેવજીના દર્શન કર્યા. રામેશ્વરનું મંદિર સાગરને કિનારે છે. મહાન ગંભીર શિવજી તે મંદિરમાં બિરાજમાન છે. શ્રી રામચંદ્રજી ભગવાને ઘણી મહેનત કરીને રામેશ્વરથી લંકા સુધી સેતુ બંધાવ્યો હતો. કોઈ મનુષ્યથી આવું કામ થઈ શકે નહીં. અત્યારે તો માત્ર તે સેતુનું નિશાન જ દેખાય છે. ભગવાન રામચંદ્રજીએ આ બ્રિજ બનાવ્યો હતો. ઇતિહાસમાં આ ઘટના નોંધાણી છે. હમણાં થોડા વર્ષો પહેલા નાસાએ, ભગત જો મળે તો બતાવજો બધાને, હમણાં થોડા વર્ષો પહેલા નાસાએ સેટેલાઇટમાંથી આખી પૃથ્વીના જે ફોટા કેપ્ચર કરતા હોય દરેક જગ્યાના, એમાં નાસાના કોઈ ઉપગ્રહ દ્વારા એક ફોટો કેપ્ચર થયો. જે ફોટો હતો રામેશ્વરના સમુદ્રનો, જે સમુદ્રના પેટાળમાં તળિયાની અંદર આખે આખો બ્રિજ હજી પડ્યો છે, પથરા એ રીતે ગોઠવાયેલા છે. એ નાસાએ ડિક્લેરેશન આપ્યું કે આ બ્રિજ 17 લાખ વર્ષ પહેલા આ પથરાઓ દરિયાની અંદર આ રીતે ગોઠવાઈને પડ્યા છે. 17 લાખ વર્ષ પહેલા આપણા શાસ્ત્રો પ્રમાણે એક્ઝેક્ટ ભગવાન રામચંદ્રજીનો સમય, ત્રેતાયુગનો સમય, એ બ્રિજની ઘટના. જે લોકો કાલ્પનિક માનતા હતા, જે લોકો મિથ, કપોલ કલ્પના કહેતા હતા, એ દુનિયા માટે સાબિત થઈ ચૂક્યું કે આપણો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ અમર છે, શાશ્વત છે. આ સંસ્કૃતિ ભગવાનની સંસ્કૃતિ છે. શ્રીજી મહારાજ આવ્યા, રામેશ્વર મહાદેવજીના દર્શન કર્યા. તે બધું શ્રીહરિએ દેખ્યું. ત્યાં સાગરમાં સ્નાન કર્યું. તે સ્થાનને પવિત્ર દેખીને માનીને 2 માસ સુધી રહ્યા. તે વખતે સમુદ્રે બ્રાહ્મણનું રૂપ ધરી પૂજાનો સામાન લઈને સમુદ્ર ત્યાં પધાર્યા અને જેમણે રામચંદ્રજી રૂપે આ સેતુ બાંધ્યો હતો એવા શ્રીહરિની પ્રેમથી પૂજા કરી. કોણે પૂજા કરી? સમુદ્રે. આપણે ત્યાં સમુદ્ર ભલે સમુદ્રના રૂપમાં છે, પણ એના પણ કોઈ દેવતા છે. પૃથ્વી છે તો પૃથ્વીના પણ કોઈ દેવતા છે, એનું કોઈ તત્વ છે. સમુદ્રના જે દેવ છે, સિંધુ વિપ્ર રૂપ ધરે લેકે પૂજા સાજ, હરિકુ પૂજત પ્રેમ કરે જે યહ બાંધી હે પાજ.
સિંધુ વિપ્ર રૂપ ધરે, લેકે પૂજા સાજ. સમુદ્ર પોતે બ્રાહ્મણનું રૂપ લઈ હાથમાં પૂજાની સામગ્રી લઈ ભગવાન શ્રીહરિની પૂજા કરવા આવ્યા. કેવી રીતે પૂજા કરી? કેસર ચંદન ચર્ચિકે પૈરાવત ફૂલહાર, પ્રેમે ઉતારત આરતે જાની કે જગ આધાર. કેસર ચંદન ચર્ચિકે પૈરાવત ફૂલહાર, ફૂલોના હાર પહેરાવ્યા, કેસર અને ચંદન એની અર્ચા કરી. પ્રેમે ઉતારત આરતે જાની કે જગ આધાર, જગતના આધાર આપ છો, કરતા હરતા આપ છો, સર્વેશ્વર સર્વાવતારી સર્વોપરી આપ છો. આમ પ્રાર્થના કરી, ભગવાનની પ્રાર્થના કરી, આરતી કરી, ભગવાનની પૂજા કરી. ત્યાં એક બાગ હતો, તેમાં સારી જગ્યા જોઈને શ્રીહરિએ ઉતારો કર્યો. સાગર ત્યાં નિત્ય નવા નવા મેવા લાવતો, ફળોનો તથા ફૂલોનો તો પાર રહેતો નહીં. સમુદ્રને કિનારે રામેશ્વરમની પાસે જ સ્થિર થઈને રહ્યા અને 2 માસ સુધી રામચરિત્રને સાંભળ્યા. ભગવાન શ્રીહરિ રામેશ્વર દક્ષિણ ભારતનું મહાન તીર્થ, આપણા ભારતના 4 ધામમાંનું એક ધામ, ત્યાં પધાર્યા. તીર્થોમાં મહારાજ એટલા માટે આવે છે, તીર્થોને તીર્થત્વ આપવા માટે. તીર્થમાં આવેલા શ્રદ્ધાવાળા કોઈ મુમુક્ષુને પોતાની મૂર્તિનું જ્ઞાન કરાવી એને મોક્ષનું ભાથું બંધાવવા માટે પધાર્યા છે. ત્યાં ભગવાન રામચંદ્રજીના ચરિત્રો સાંભળતા રહ્યા. શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજી અયોધ્યામાં જન્મ્યા હતા અને શ્રીહરિ પોતે તે અયોધ્યામાં રહ્યા હતા. મનમાં આવું સમજીને તેમને રામચરિત્રમાં અધિક પ્રેમ થતો હતો. શા માટે? રામચંદ્રજીની વાત સાંભળે એટલે અયોધ્યા આવે, અયોધ્યાની વાત યાદ આવે એટલે કોણ યાદ આવે મહારાજને? હા, અયોધ્યામાં કોણ યાદ આવે મહારાજને? હા, મહારાજને એમ થાય અમે પણ અયોધ્યા રહ્યા હતા એટલે અધિક પ્રેમ થતો. ભગવાન છે છતાં પણ આપણને સમજાવવા માટે આ ચરિત્ર કરે છે. હનુમાનજીએ રામચંદ્ર ભગવાનની ખૂબ સેવા કરી. રામચંદ્રજીએ સીતાજીનું ઘણું જ હેત સમજીને તેને માટે બહુ દુઃખ સહન કર્યું. સ્વયં ભગવાન તો અપાર સુખરૂપ છે, પણ પ્યારા ભગવાને પોતાના જીવન ઉપરથી ગ્રહસ્થ લોકોનું ઘણું જ દુઃખ દેખાડ્યું. સાંભળો, શું વાત આવી? ભગવાન સુખરૂપ છે છતાં ભગવાને પોતાના જીવન દ્વારા ભગવાને દુનિયાભરના માણસોને, ફોર ઓલ હાઉસ હોલ્ડર્સ, ભગવાન ઇઝ ગિવન ધીસ મેસેજ ધેટ householder life is very painful, very stressful. તેમણે શ્રીજી મહારાજ વિચાર કરે છે, ભગવાન રામચંદ્રજીએ દુઃખ સહન કર્યું અને લોકોને શું સમજાવ્યું? કુળ, કુટુંબ, રાજ્ય અને ધન, આ બધાનું મહાદુઃખ લોકોને દેખાડ્યું. વળી તેમણે અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. ભગવાનને અને ભક્તને જેમાં દુઃખ દેખાય છે એમાં જગતના જીવને શું દેખાય છે? સુખ દેખાય છે. તકલીફ ત્યાં જ છે. વળી તેમણે અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. એ પરમાત્માની આવી બધી કળાઓનો કોઈ પાર પામી શકે નહીં. શ્રીહરિને જોઈને ત્યાંના નિવાસી લોકોને મહા આનંદ થયો. શ્રીહરિ લોકો આગળ રોજ રામચંદ્રજીની શુભ વાતો કહેતા અને લોકોમાં ધર્મને નામે જે અધર્મ રહ્યો હતો તેના મૂળ ઉખેડી નાખતા. શ્રીહરિએ જે દેશમાં જે ગુણ દોષ દેખ્યા હતા તેની વાત ખાસ કરીને કહેતા. ધર્મમાં રહેલા અધર્મને ભગવાને કાઢ્યો. પોતે જ્યાં જઈને જપ કર્યા હોય, તપ કર્યું હોય તેની પણ વાત હેતે કરીને કહેતા. અત્યંત વિકરાળ વન અને પર્વતોમાં જે ફર્યા, બદ્રિકાશ્રમમાં જે નર નારાયણના દર્શન કર્યા, તે બધી અપાર આશ્ચર્યકારીને મનુષ્યથી થઈ શકે નહીં એવી વાતો લોકોને કરતા. તે બધી વાતોને લોકો જ્યારે સાંભળતા ત્યારે તેઓ શ્રીહરિનો આશ્રય કરવા આવતા અને તેઓ અધર્મ માત્રનો ત્યાગ કરી દેતા. તેથી તેમને શ્રીહરિના ચરણોમાં દ્રઢ હેત અને અનુરાગ થતો. જે મત મતાંતરોને માનનારા હતા તે પણ શ્રીહરિનો આશ્રય કરતા હતા. સબ આશ્ચર્ય બાત અપારા
मनुष्य से नहीं होवन हारा। सो जन बात सुनी के सब ही, सो जन बात सुनी के सब ही, आश्रय करन लगत है तब ही, आश्रय करन लगत है तब ही। જે નહોતા માનતા ભગવાનને એ પણ માનવા લાગ્યા, આશ્રય કરવા લાગ્યા. અધર્મી લોકો અધર્મ છોડવા તૈયાર થયા, વ્યસની લોકોએ વ્યસનો છોડ્યા, પાપી લોકોએ પાપ છોડ્યા. જ્યારે અંતરમાંથી અધર્મ ટળી જતો, હવે આ છેલ્લા શબ્દો સાંભળજો, કામ લાગે એવા છે. જ્યારે અંતરમાંથી અધર્મ ટળી જતો ત્યારે પ્રકાશ થતો, લોકોના હૃદયમાં પ્રકાશનો અનુભવ થતો. ત્યારે જે મતમાં દોષ રહ્યા હતા તે સ્પષ્ટ રીતે તેમને દેખાવા લાગ્યા. તેથી તે લોકો વગર કહીએ જેમાં જેટલો દોષ હોય તે કહેવા લાગ્યા. જ્યારે અધર્મનો ત્યાગ કરે ત્યારે તે નિર્દોષ થાય છે. ઘણી વાર કથામાં કહું છું, આજે ફરી વાર કહી દઉં, ધર્મમાં પ્રવેશ કરવો એ અઘરો નથી, પણ અધર્મને છોડવો એ અતિ અઘરો છે. પુણ્યની શરૂઆત કરવી એ અઘરી નથી, પણ પાપને છોડવું ને એમાં જીવ સ્વતંત્ર નથી. એ તો ભગવાનની કૃપા હોય તો છૂટે. આ નાના નાના બાળકોને તાળીઓથી વધાવવા જોઈએ. જો નાના નાના બાળકો મંદિરમાં રહેવા એવા, એની ઈચ્છા થઈ મંદિરમાં રહેવાની, સંતો સાથે અઠવાડિયું રહેવાની, મહિનો સુધી રહેવાની, એક્સટેન્શન કર્યું છે બધાએ. બહુ એક્સટેન્શન ન કરતા. હા, હવે તમે પાછું ભણવાનું છે સારું, ગુરુજીની આજ્ઞા પ્રમાણે. સમજી ગયા ને તમે? બહુ એક્સટેન્શન નથી કરવાનું આપણે, બરાબર? સારું ભણવાનું છે, પણ સ્કૂલમાં જાઓ ત્યારે પણ આપણે સત્સંગી થઈને જઈએ. સ્કૂલમાં જઈએ આપણી સાથેનો કોઈક માણસ હોય. કેવી સરસ વાત આવી, કેટલી સરસ. જીવના હૃદયમાંથી જ્યારે અધર્મ ટળી જાય ત્યારે પ્રકાશ થાય, અને ત્યારે કહ્યા વિના એને પોતાના દોષ દેખાવા લાગે. હમણાં એક બહુ સારા સત્સંગી ભક્ત આપણા શિબિરમાં આવ્યા હતા. એણે મને વાત કરી કે સ્વામી, મારા 2 કોલેજના મિત્ર અમેરિકન છે, છતાં પણ અમારા રૂમમેટ છે, અમારી સાથે રહે છે. પેલા એ બધા વ્યસન કરતા, પણ પછી અમારે વાતોચીતો થાય, હવે એ લોકોએ પણ વ્યસનો છોડી દીધા છે. ભીખુભાઈ ડોક્ટરનો દીકરો શ્યામ આપણા મંદિરમાં આવે છે, તમે ઓળખો. એનો એક અમેરિકન ફ્રેન્ડ છે. એની વાત મને એને ઘણી વાર કરી છે, અહીંયા આવશે ત્યારે કેવરાવીશ. એ છોકરાને વ્યસન છોડાવવા માટે, સત્સંગમાં લાવવા માટે, સારા માર્ગે વાળવા માટે શ્યામે કેવી કેવી મહેનત કરી. હું કેવા એ માગું છું, તમે કોલેજમાં જાઓ, તમે ડોક્ટર થજો, તમે એન્જિનિયર થજો, ભગવાને જેટલી શક્તિ બુદ્ધિ આપી એટલું ભણજો, પણ મહારાજને સાથે રાખીને, ગુરુજીને સાથે રાખીને, બરાબર, આ સત્સંગ સાથે રાખીને. અમારા જો બધા ભક્તો ચોટલીવાળા ભક્તો છે, હરીશભાઈ, તમે વડીલો નથી રાખી, નાના ભક્તો રાખી, જો લાયસન્સ વાળા, ઓથોરાઇઝડ ડીલર. સાચી વાત ને? પણ એવા ભક્ત થઈએ જ્યારે સાચો સત્સંગ થાય છે. કેટલી સરસ વાત. છેલ્લી વાત કરી દો. હા, જ્યારે સાચો સત્સંગ થાય છે. કેવો સત્સંગ? કાચો નહીં. કેવો સત્સંગ? સાચે સત્સંગ હોત તબ તેहि અધર્મ જાન પરત, અજ્ઞાન તમ સબ ખોત, સત્સંગ બિન ન જાન પરત. સાચે સત્સંગ હોત તબ તેहि અધર્મ જાન પરત. શ્રીજી મહારાજના પ્રસાદીના શબ્દો સાંભળો. ભગવાન શ્રીહરિ રામેશ્વરમાં બિરાજમાન છે. સમુદ્રને કિનારે 2 મહિના સુધી રહ્યા. દિવ્ય રૂપે સમુદ્ર બ્રાહ્મણનું રૂપ લઈ આવે, ભગવાનની પૂજા અર્ચના કરે. ગામના ધાર્મિક ન ધાર્મિકો એવા માણસો પણ આવતા. કેટલી સરસ વાત. જ્યારે સાચો સત્સંગ થાય ત્યારે તેને અધર્મ ઓળખાય છે, અને અજ્ઞાન રૂપી બધું અંધારું ટળી જાય છે. પણ સત્સંગ વિના કંઈ ખબર પડતી નથી. હમણાં જ એક હું આવતા પહેલા ફોન આવ્યો, મારે વાત થઈ. ટેનેસીમાં મિલિટરીના બેઝ ઉપર એટેક કર્યો.
માણસોને મારી નાખ્યા, મિલિટરીના માણસો અમેરિકામાં. ધર્મને લીધે દરેક જગ્યાએ સરહદ ઉપર આક્રમણ થાય, મૂળમાં કંઈક ધર્મ. આતંકવાદ ફેલાય, મૂળમાં કંઈક ધર્મ. ઇન્ડિયામાં અત્યારે ધર્મદાન નામે મહાયુદ્ધ ચાલ્યું છે, મૂળમાં શું? ધર્મ. ધર્મનું સ્વરૂપ આ નથી. સ્વામી વિવેકાનંદનું એક જ વાક્ય આપણા ગુરુજીને પણ અતિશય ગમે છે, તોડે એનું નામ ધર્મ નહીં, જોડે એનું નામ ધર્મ. ઝઘડો કરાવે એનું નામ ધર્મ છે જ નહીં, લોકોને શાંતિ આપે એનું જ નામ ધર્મ છે. શું આવા ધર્મના સ્વરૂપો લોકોએ કેવું કેવું પકડી લીધું. ધર્માદો આપવા માટે આવું યુદ્ધ થાય. મંદિરના ગલ્લા પેટીમાં નાખી દો, ધર્માદો નથી દાદા? બોલો, ધર્માદો નથી. મંદિરમાં આવી તમે કોઈ આસપાસ ગાયો હોય એને ખવડાવ્યું, ધર્માદો નથી. ધર્માદાની શું વ્યાખ્યા શ્રીજી મહારાજે આપી? શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે એટલું જ લખ્યું છે, અમારા આશ્રિતોએ 10મો 20મો ભાગ બરાબર દશાંશ અને વિશાંશ કાઢવો, એટલું લખ્યું છે. એટલું જ લખ્યું છે. આ આગળ પાછળનું માણસ જ્યારે મિક્સિંગ કરતો થઈ ગયો ને, એડિટિંગ કરતો થઈ ગયો ને, આપણને એમ થાય સાચો સત્સંગ નથી ને. એટલા માટે હું કહું છું ને કે સાચા સંત ન મળે, સાચી કથા વાર્તા ન મળે, સાચું સમજાવનાર ન મળે તો ક્યારેક ક્યારેક મંદિરના પગથિયા સુધી આવેલો જીવ પણ નરક સુધી પહોંચી જાય છે, ભગવાન સુધી નથી પહોંચતો. ધર્મના નામે યુદ્ધો ફાટી નીકળ્યા છે, ધર્મના નામે આતંકવાદ ફેલાયો છે. મંદિરોમાં, ગુરુદ્વારામાં, અમેરિકામાં મરે જ છે ને, તમે જાણો છો ને. ગુરુદ્વારામાં જઈ 5-25 ને પાડી દે, મસ્જિદમાં જઈ પાડી દે, ચર્ચમાં જઈને પાડી દે, એવી ઘટના વારંવાર સાંભળવા મળે છે. આની પાછળ એક જ છે કે ધર્મના નામે કંઈક ધતિંગ, કંઈક અધર્મ માણસના મનમાં એવો હાવી થાય છે કે ધર્મ જગતમાં રહીને પણ ક્રૂરતા, હિંસા એ જેના મનમાં આવે છે. સમજણ આપે, સહન કરવાનું બળ આપે. એક આજે સાચી વાત કરી દઉં, તમે કદાચ સાંભળી હશે કે નહીં સાંભળી મને ખબર નહીં. આખી દુનિયામાં વધારેમાં વધારે અત્યારની દુનિયામાં રિચેસ્ટ કોમ્યુનિટી ઓફ ધ વર્લ્ડ, મોસ્ટ બ્રિલિયન્ટ કોમ્યુનિટી ઓફ ધ વર્લ્ડ ઇઝ જ્યુસ પીપલ. દુનિયાની સમૃદ્ધિ, દુનિયાની બુદ્ધિ, દુનિયાના વધારે નોબેલ લોરિટ્સ, નોબેલ પ્રાઇઝ એ લોકોને મળ્યા. પણ દુનિયામાં વધારે દુઃખ ભોગવનારી પ્રજા પણ યહૂદી લોકો. તમે જોયું ગણિત? જેને સહન કર્યું એને મળ્યું પણ એવું જ. આજે યહૂદી લોકોનું કેટલું વર્ચસ્વ અમેરિકામાં છે તમે બધા જાણો જ છો. પણ એ યહૂદી લોકો એને સ્ટેટમેન્ટ આપ્યું છે. એ યહૂદી લોકો એનું પ્રસિદ્ધ સ્ટેટમેન્ટ કે આખી દુનિયાના કોઈ માણસ એવા નથી કે જેને અમને હેરાન કરવામાં છોડ્યા હોય, પણ દુનિયામાં એક જ દેશ અપવાદ છે. કયો દેશ? કયો દેશ? એક જ દેશ. 2500 વર્ષથી દુનિયામાં ભટકતી પ્રજા, દુનિયામાં રઝળતી પ્રજા, લાખોની સંખ્યામાં જે પ્રજાને બુરી રીતે મારવામાં આવી, એ પ્રજાનું સ્ટેટમેન્ટ છે કે દુનિયામાં એક જ દેશ એવો છે કે જેણે અમારી સંસ્કૃતિ ઉપર કોઈ જુલમ નથી ગુજાર્યો, અમારા ઉપર કોઈ ત્રાસ નથી પાડ્યો. એ કયો દેશ? કયો દેશ? હવે તમે વિચારો, ભારતના સંસ્કાર કેવા હતા? ભારતની સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ એટલો પવિત્ર છે જેને કોઈ દેશ ઉપર, યહૂદી ધર્મે તો 2500 વર્ષનું સ્ટેટમેન્ટ આપ્યું, પણ અમેરિકાના કોઈ ખ્યાતનામ દાર્શનિક, તત્વચિંતક, ફિલોસોફર એને તો સ્ટેટમેન્ટ આપ્યું છે 10,000 વર્ષનો પૃથ્વીનો ઇતિહાસ લોહીથી જ ખરડાયેલો છે. 10,000 વર્ષ જૂનો પૃથ્વીનો જ્યાં જ્યાં ઇતિહાસ તમે જુઓ, જ્યારે માણસને કપડાં પહેરવાનું પણ ભાન નહોતું ત્યારે પણ આ પૃથ્વી ઉપર મોટા મોટા યુદ્ધો થયા છે, માણસો બુરી રીતે મર્યા છે, જેના અવશેષો અત્યારે 10,000 વર્ષ જૂના મળી આવે છે. પણ એ માણસને પણ સ્ટેટમેન્ટ લખવું પડ્યું કે 10,000 વર્ષના ઇતિહાસમાં જે દેશે સામે ચાલીને કોઈ ઉપર એટેક જ ન કર્યો હોય, જે દેશે કોઈ ઉપર આક્રમણ જ ન કર્યું હોય, એવો દુનિયાનો એક જ બાકાત દેશ છે. કયો? ભારત. આપણો દેશ એટલા માટે ધર્મપ્રાણ દેશ છે. આપણે જ્યારે ધર્મમય હતા ને ત્યારે દુનિયામાં સમૃદ્ધ દેશ કયો હતો?
કોલંબસ કયો દેશ શોધવા નીકળ્યો હતો? દીકરાઓ બોલો. અને આવી ભરાણો અમેરિકામાં, બોલો. કોલંબસ ઇન્ડિયા શોધવા, વાસ્કો દ ગામા ઇન્ડિયા શોધવા. બરાબર. એ સમયના અંગ્રેજો ઇન્ડિયા ઉપર નજર રાખે. એ સમયના મોટા મોટા માનધાતાઓ, કોહિનૂર હીરો ઇન્ડિયામાં હતો. જ્યારે આપણી પાસે ધર્મ હતો ત્યારે આપણી પાસે સમૃદ્ધિ હતી. જ્યારે આપણે ધર્મમય જીવન જીવતા હતા ત્યારે ભગવાન આપણી રક્ષા કરતા હતા. આપણે જ્યારે ધર્મને છોડી દીધો ત્યારે ભગવાને પણ આપણને છોડી દીધા. મારે કેવું છે એ કે આ કથા સાંભળનારા કેટલે દૂર, કોઈ કેનેડા બેઠા હશે, કોઈ ઇન્ડિયા બેઠા હશે. વાલા ભક્તો, હા, ધર્મના નામે આપણે નમાલા ન બનવું જોઈએ, પણ ધર્મના નામે આપણો એવો કોઈ અધિકાર નથી કે આપણે કોઈને હેરાન કરીએ. આજે ધર્મનો માત્ર ને માત્ર ઉપયોગ જેમ પહેલા નશો થતો હતો બીજી રીતે, એવી રીતે હવે ધર્મનો નશો થવા લાગ્યો. ધર્મના નશામાં આવીને લોકો ન કરવાના કામ દરરોજ કરે છે. સંભળાય છે એવા. મહારાજ એમ કહે છે, સાચો સત્સંગ થાય તેને જ અધર્મ ઓળખાય. અને અધર્મ ઓળખાય ત્યારે અધર્મ ટળે છે. પણ સત્સંગ વિના કંઈ ખબર પડતી નથી. સાચે સત્સંગ હોત તબ તેહી અધર્મ જાન પરત, અજ્ઞાન તમ સબ ખોત સત્સંગ બિન ન જાન પરત. કરત જબ સત્સંગ, યાદ કરવા જેવી છે કડી. કરત જબ સત્સંગ તબ સો મનુષ્ય હોત જન, જ્યું જ્યું ચઢત તેહી રંગ, ત્યું ત્યું સંસાર અસાર હોત. જ્યારે કોઈ સત્સંગ કરે છે ત્યારે જ સાચા અર્થમાં મનુષ્ય બને છે. મનુષ્ય ક્યારે બને? બોલો. સત્સંગ કરે ત્યારે. સત્સંગ વગરનો, બે પગ વાળો, શિંગડાને પૂંછડા વિનાનો મનુષ્ય છે છતાંય પશુ સમાન જ છે. સત્સંગ નથી તો. સત્સંગ કરે છે ત્યારે જ મનુષ્ય બને છે. જેમ જેમ સત્સંગનો રંગ ચઢે તેમ તેમ તેને સંસાર અસાર થઈ જાય છે. આવી રીતે ભગવાન શ્રીહરિ રામેશ્વરમાં પધાર્યા છે. પ્રભુના દર્શને કરીને, પ્રભુના વર્તને કરીને, પ્રભુના વ્યવહારે કરીને અધર્મી લોકો અધર્મ બોલ્યા વગર છોડવા લાગ્યા. અને તમને એમ લાગે છે કે આપણે કોઈને કહીએ તું છોડી દેવું લાગે છે? કેવાથી નથી છોડતા. હા, કેવાથી નથી છોડતા. એટલે તો શ્રીજી મહારાજ હંમેશા કહેતા, તમારું વર્તન એ જ વાતો કરશે. એટલે આપણા ગુરુજી એમ કહે છે હંમેશા કે બસ આપણું જીવન એવો આદર્શ બને કે આપણું જીવન જોઈને જગતના માણસોને પણ ભાવ થાય. હા, સાચી વાત ને. આપણા ગુરુજીનું જીવન આપણે જોઈએ છીએ, દરરોજ જોઈએ છીએ. અહીંયા આટલા બધા ભક્તો બેઠા છે. આમાં ઘણા બધા ભક્તોને ખબર છે આપણા પ્રીતમ ભગત બેઠા, અહીંયા બેઠા છે. જુઓ, પ્રીતમ ભગતના પિતા સંજયભાઈ, જેને લગભગ આખા અમેરિકામાં બધા હરિભક્તો ઓળખે, એવા સારા ભક્ત, એવી સારીની નિષ્ઠા. પણ એ સંજય ભગત કેવી રીતે સત્સંગી થયા? એ સંજય ભગત કેવી રીતે સંતોના યોગમાં આવ્યા? એ સંજય ભગત કેવી રીતે એનું જીવન અવળું હતું ને સવળું થયું? એક વિકૃત જીવનમાંથી એક સંસ્કૃત જીવન બન્યું. એનું માત્ર ને માત્ર કારણ ક્યારેય સાધુની સામે બેસવા માંગતા નહોતા, ક્યારેય સાધુની સામે આવવા માંગતા નહોતા. ગુરુજીની કથા સાંભળી કેસેટ દ્વારા. હા, એ થયું કોઈ સાચા સાધુ છે. મને કમને ગુરુજીને મળવાનું થયું કંડારીના એક ઉત્સવમાં. ડરતા ડરતા સામે આવ્યા હતા. એ આવશે ને રૂબરૂ ત્યારે વાત કરાવીશું. એના મનમાં શું ડર હતો, કેવો ભાવ હતો? ડરતા ડરતા સામે આવ્યા હતા, મને કમને આવ્યા હતા. પણ એને ધાર્યું ને એના કરતા તદ્દન ગુરુજીની વાણી, તદ્દન ગુરુજીનો વ્યવહાર જુદો જોયો. ખૂણામાં બેઠા હતા, દૂર બેઠા હતા, ડરતા બેઠા હતા. પણ એ સંજય ભગત કાયમને માટે ગુરુજીના હૃદયમાં બેસી ગયા. કારણ સાચો સત્સંગ મળ્યો, ઓળખાઈ ગયું, ખબર પડી ગઈ, સમજાઈ ગયું, પછી સ્વીકારી લીધું. એટલા માટે શ્રીજી મહારાજ એમ કહે છે, બસ
સાધુની કથા વાર્તા સાંભળીએ. સાંભળ્યા પછી અધર્મ મારામાં ક્યાં ક્યાં પડ્યો છે એ વિચારી આપણે આપણા અધર્મને છોડીશું તો આપણા સંગે કરીને કોઈક ખોટું કરતો હશે ને એ પણ ખોટું કરતા અટકશે અટકશે ને અટકશે. ટ્રેજેડી ઓફ હ્યુમન લાઈફ એ મોટામાં મોટી છે. માણસને પોતાને ખોટું છોડવું નથી, પણ બીજા બધાને આ તકલીફ છે. બાપા બીડી પીતા હોય તો છોકરાને શું કહે? છોકરાને શું કહે? જોજે હો બીડી ના પીતો, એટલે છોકરો ડબલ પીવે પછી કે આ પીતા પીતા મને કે કેવી હશે, ચાલો ચાખીએ તો ખરા. આપણું વર્તન એ જ સાચા સત્સંગની ફલશ્રુતિ છે. એટલા માટે જ્યાં જ્યાં વાત આવે ત્યાં સત્સંગની વાત કરે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વિતીય પૂરમાં શ્રી હરિ સેતુબંધ રામેશ્વર પધાર્યા એ નામે 45મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. બધા ભક્તોને